પ્રોટીન અને ફાઈબરથી છે ભરપૂર આ બીજ શરીર માટે પણ ખૂબ જ લાભકારી છે. એકદમ જોરદાર છે આ બીજ. તે પ્રોટીન અને ફાઈબરની છે દુકાન. હાડકાઓને બનાવે છે શક્તિશાળી. તમે ઘણા પ્રકારના બીજ ખાધા જ હશે, પરંતુ એક બીજ એટલું ફાયદાકારક છે કે તેનું સેવન કરવાથી તમે થતા ફાયદા ગણીને થાકી જશો. કેટલાક બીજ એટલા ફાયદાકારક હોય છે કે લોકો તેમને ચમત્કારિક કહે છે. કોળાના બીજનો સમાવેશ પણ આવા જ ફાયદાકારક બીજોની યાદીમાં થાય છે. તેને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. આ બીજમાં પ્રોટીન, ફાઈબર, લોહ, મેગ્નેશિયમ, ઝિંક અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કોળાના બીજ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેના બીજમાં મેગ્નેશિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવામાં સહાયક હોય છે. તો ચાલો જાણીએ કોળાના બીજના સ્વાસ્થ્ય લાભ વિશે. 1. રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કોળાના બીજ રક્તચાપને નિયંત્રિત કરવા અને હૃદય રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. તેના બીજમાં ઝિંક અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે રોગ પ્રતિકારક પ્રણાલીને મજબૂત બનાવવામાં સહાયક હોય છે. 2. અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે. કોળાના બીજમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે, જે સેરોટોનિન અને મેલાટોનિનના ઉત્પાદનને વેગ આપે છે. આનાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને અનિદ્રાની સમસ્યા ઘટે છે. 3. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન ઈની હાજરીને કારણે તે ત્વચાને સુધારવામાં અને વાળને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. 4. હાડકાં મજબૂત બનાવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. કોળાના બીજમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી સંધિવા જેવી સમસ્યાઓથી રાહત મળે છે અને તેનાથી હાડકાં પણ મજબૂત બને છે. કેવી રીતે કરવું કોળાના બીજનું સેવન? કોળાના બીજને સ્મૂધીમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. તેને સલાડમાં ઉમેરીને તેની કર્કશ અને પોષક તત્વો વધારી શકાય છે. તમે તમારા ઓટ્સ અથવા અન્ય અનાજમાં કોળાના બીજ ઉમેરી શકો છો. તંદુરસ્ત પુખ્ત વયના લોકો માટે દરરોજ 1 થી 2 નાની મુઠ્ઠી કોળાના બીજ ખાવાની સલાહ આપવામાં આવે છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી ગેસ, પેટનું ફૂલવું અથવા અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેનું મધ્યમ માત્રામાં સેવન કરવું જોઈએ. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.